કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એડીસી બેંક સામે ગાડીમાંથી નજર ચૂકવીને 50 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એડીસી બેંકની સામે ગાડીમાંથી નજર ચૂકવીને 50 લાખ રૂપિયાની ઉઠાતરીનો બનાવ સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર બાપુનગર વિસ્તારમાં આંગણિયા પેઢીમાંથી 50 લાખ લઈને કાર ચાલક પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે એક બાઇક ચાલકે પોતાના બાઇક ગાડીની પાછળ અથડાવતા કાર ચાલક ગાડી નીચે ઉતર્યો હતો અને બાઇક ચાલક સાથે બોલાચાલી કરી હતી। આ સમયે નજર ચૂકવીને બીજી બાઇક ઉપર આવેલા બે અજાણ્યા હેલ્મેટ પહેરી વ્યક્તિઓએ ગાડીનો કાચ તોડી નાખ્યો હતો અને ગાડીમાં પડેલા 50 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા। આ અંગે એસીપી કૃષ્ણ દેસાઈએ જણાવ્યું હતું કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એડીસી બેંક આવેલી છે, ત્યાંથી ફરિયાદી ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટના બની હતી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં અમારી જોડે જે પણ ડેટા છે એ ડેટાના આધારે આરોપીએ આઈડેન્ટિફાઈ કરવા માટે પ્રયત્ન ચાલુ છે। અમારી અલગ અલગ ટીમો પણ ફિલ્ડમાં લાગેલી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ડિટેક્ટ કરવામાં આવશે। જે કારમાંથી 50 લાખ રૂપિયાની ઉઠાતરી કરવામાં આવી તેમાંથી ભાજપનો ખેસ અને ખોડલધામ અમદાવાદ લખેલો ખેસ પણ મળી આવ્યો હતો।